હેલો, મારું નામ દીપેન પટેલ, ગુજરાત બીકીપર ડેવલપમેન્ટ એન્ડ હની પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટીના પ્રેસિડેન્ટ તરીકે આજે ગોપીપુરા ગામમાં મોટી ગોડીમાં ગામમાં મધમાખીના ખેડૂતોને માર્ગદર્શન અને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરી શકે તે વિશે વિસ્તૃત માહિતી આપવા માટે આવેલો હતો. હવે જ્યારે આપ જોઈ શકો છો કે વલિયાળીના પાકમાં વિવિધ પ્રકારના રોગ આવી રહેલા છે કે પહેલો રોગ અહીંયા મોલો પડે છે જે સ્ટમ્પ ઉપર ચીકણો પદાર્થ હોય છે જેના લીધે જીવાત આવે છે અને ખેડૂતોને અજ્ઞાનતાની રીતના પેસ્ટિસાઇડ્સનું છંટકાવ કરી રહ્યા છે. હવે પેસ્ટિસાઇડ્સનો છંટકાવ જ્યારે કરી રહ્યા છે ત્યારે સરાઉન્ડિંગમાં રહેલી મધમાખીનો નાશ થઈ જાય છે અને ત્યારબાદ પરાગનયનમાં પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે એક વલિયાળીનું ડુંડું મેં તોડ્યું, અહીંયા 50% પણ ઓછું પરાગનયન થયેલું છે કે જેમ કે અહીંયા એક બ્રાન્ચમાં ટોટલ જે દાણા થવા જોઈએ વલિયાળીના એમાં 50% જેટલું જ ઉત્પાદન મળેલું છે, જેનું મુખ્ય કારણ પરાગનયનની કમી છે. કારણ કે પરાગનયન જો નહીં થાય તો ફૂડ પ્રોડક્શન્સમાં સૌથી મોટી તકલીફ ઊભી થશે અને ખેડૂતોનું ઉત્પાદન ઘટશે. હવે ખેડૂતોનું ઉત્પાદન ઘટવા પાછળ મુખ્ય કારણ દવાનું છંટકાવ છે કે દવાના છંટકાવના લીધે લોકલ જીવાત અને મધમાખી આવતી બંધ થઈ ગઈ છે. તમારા ગામમાં છેલ્લા કેટલા વર્ષથી મધમાખી નથી જોવા મળી? 3 વર્ષથી. તો 3 વર્ષ પહેલા મધમાખીના પૂડા અહીંયા જોવા મળતા હતા, પરંતુ ખેડૂતોને અજ્ઞાનતાના કારણે અને દવાની કંપનીઓ અને પેસ્ટિસાઇડ્સને પ્રમોટ કરવા માટે થઈને મધમાખી ખતમ. ઓકે, હવે કરવું શું જોઈએ? તો એનું નિરાકરણ શું, સમાધાન શું અત્યારે કે આપ જોઈ શકો, આ પકડવાને આપ જોઈ શકો છો અહીંયા નવા ફ્લાવર્સ સ્ટાર્ટ થઈ ગયેલા છે. નવા ફ્લાવર્સની ઉપર જો હું હાથ મૂકું છું તો અહીંયા પીળા કલરના દાણા પડી રહ્યા છે અને મારા હાથમાં ચિકાસવાળો પદાર્થ ચોંટી ગયેલ છે. જે ચિકાસવાળો પદાર્થ ને મધ કહીએ છીએ અને ખેડૂતોની ભાષામાં એવું કહેવામાં આવે કે મદ્યું પડેલું છે. મદ્યું એટલે જીવાત કાઇન્ડ ઓફ એ રોગ પડેલો છે અને જેના કારણે સીડ્સનું પ્રોડક્શન પ્રોપર. હવે આ પરાગરજ જો 12 કે 1 વાગ્યા સુધીમાં ફલિનીકરણ થઈ જશે મધમાખી દ્વારા તો ઉત્પાદનમાં 30 થી 40% જેટલું પ્રોડક્શન વધી શકે તેમ છે. તો આના માટે થઈને કે 1 વીઘામાં 1 કે 2 બોક્સ મૂકીને ફલિનીકરણ લઈને ખેડૂતો પોતાની આવક વધારી શકે તેમ છે.